હે રાજ માજ તારે ખોડલ સમારે મળ્યા સૂર્ય ને રાજપૂત નમન કરે એ રાધે પરતમ એ પેલા રે હનુમાન દાદા ને સમરો એ રાધે પરતમ
આજે કેડે રે એક નારી અંગે જમારા બેરાય એ હાથમાં સિરાઈ તલવાર કેડે રે એક નારી અંગે જમારા બેરાય એ રાતે કોણ કે હોયા પોકણ ગઢનો રાજ વિરે એ યજમાન હોય માર નામ પોકણ ગઢ એ નગરીનો તો રાજ વિરે એ રાધે પરદાન એ વનાની સભા મારી સુની રે જણાય એ સુનો માર પોકરણ ગઢના રાજ પરદાન એ વનાનો ડાયરો સુનો રે જણાય એ રાધે રાધનો એ બોલાવે પરદાન આવજો રે એ આવો વીરા રાજને દરબાર રાધનો એ બોલાવે પરદાન આવજો રે ઈયા દે રાજા એ બોલાવે પરદાન આવ્યા રે એ આવ્યા રાજાને દરબાર રાજાનો એ બોલાવે પરદાન આવ્યા રે ઈયા દે પરદાન એ આવીને રાજનને તરણે રમે એ તરણે રમે વારંવાર પરદાન એ આવીને રાજનને તરણે રમે અરે મહારાજ અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ હા વીરા પ્રધાન અત્યારે બોલાવવાનું તો કારણ એટલું છે વીરા કે ઘણો સમય વીતી ગયો ઘણા દિવસ પણ વીતી ગયા આપણે નગર સરસા કરવા ગયા નથી કારણ કે આજે પોકણ ઘટના કાંગરે મોરલા કિલોલ કરતા હોય હરિયાળા વનમાં કોયલ ટબકા કરતી હોય અને આજ તો સાવ સોનાનો આપણે સૂરજ વિગો હોય રાજમાં હરખનો દિવસ હોય માટે આપણા કોડીલા સાબદા કરો આપણે નગર સરસા કરવા જવું છે અરે મહારાજ આપણા ઘોડીલા સાબદાત છે ભલે વીરા પ્રધાન
એ રાજ રાજા ને પરધાન બને હાલિયા રે એ જવા લાગ્યા નગર મોદાર રાજાને એ પરધાન બને હાલિયા રે મારો પોથડો પોકણગઢ મારો પોથડો અરે મારવાડ મારો ઈદે ઠાકર રે હે ભરો હે જીવન જીવીએ મારું ભલું રે મારું ભલું રે રબારી કુ એ હું રે રબારી રે હે વાલા મારી બારણ આવી નહીં. મારે તો પેલા બૈરું મળ્યું કાંઈ કર્યાની નહીં. દખના દાડા દાંતેથી કાપુસ વાલા. એટલે તમારા બધાને ગીરે હારું હોય તો રામ રામ બોલજો, અને મારી ઘોડે લીંડવાનું હોય તો એ નિરાતે બેહી રહીજો.
ઉસોત કરી જાજો હો ગીરે હારું હોય તો એ હો ડાયરો ને રામ રામ તારો દીકરો 5 જણા હે આટલા બેઠા બધા બાયુ થી બીવો લ્યા અલ્યા હજડો હજડ થાવ હે હું હાવ રાકા વેડા કરો હજી એક વખત આન કે ખુરશીમાં કાંઈક બેઠા હે ઉસોત કરી જાજો મહેમાન ડાયરો બેઠા કાંઈક તો એ હો ડાયરો ને રામ રામ બસ હવે થોડા ખાસા થયા લ્યો જે કઈ હોય બાંધી મુઠી લાખની સમય એનો છે વીરા લાય મારી રબારણ ને યાદ કરું વેલેરી ભાટ લઈને આવે તો રોટા ભેળા થાય લાય મારી રબારણ ને યાદ કરું એ દી આજ રબારી બોલાવે એ રબારણ આવો જે રે આજના આ ભાતીગડા અવસરની માથા મહેમાનોનો પ્રવાહ ચાલુ છે એવા દડવા ગામથી નકળંગ ધામ ના મહંત ભોળા બાપુ અહીં પધારેલ છે તથા દિનેશભાઈ આહિર તથા પ્રવીણભાઈ ગણેશભાઈ કથિરિયા તથા દિનેશભાઈ આહિર તથા મસરીભાઈ તથા તેમનો ગ્રુપ અહીંયા ઉપસ્થિત છે. તમારા બબલીઓ આવેલ મહેમાનોનો મિત્ર મંડળ ભાવભર્યું સ્વાગત કરે છે. પ્રવીણભાઈ ગણેશભાઈ કથિરિયા તે પણ
આજના ભાતીગળ અવસરની માથે ઉપસ્થિત છે. ધન્યવાદ. એ પવનમાં ઉડી ઉડી જાય રે હો જાય રે હે મારા સાહેબાજીનો ભેડિયો
મોટો થયો આ દી ક્યાં પોગ્યો તને ખબર ન પડે મારા સ્વામીનાથ ભૂખ્યા થયા છે હવે તમાર ડોહુ મને ક્યાં દીમાં ખબર પડે છે એટલે આ વખત હામું તો જવાન રબાના આ દી ક્યાં પોગ્યો મને ઘડિયાળમાં જોતા આવડે છે તો તને હું ખબર પડે તમને કીધું ને નાક વાઢું છું કે એક મને મોબાઈલ લઈ દ્યો એટલે આ મોબાઈલ નું બંધ ગુડ એટલે આ મોબાઈલ નથી લેવો એ તો વડવેડ નો પાયો પડ્યો છે મોબાઈલ નું રવા દે એમ નહીં તમે એટલે મોબાઈલ ઈ મોબાઈલ રવા દે ને ભાઈ મોબાઈલ નથી લેવું આપણે પણ મારી વાત તો સાંભળો બોલ તમને હું કહું છું કે તમે મને એક મોબાઈલ લઈ દ્યો તો મારે તમને મિસ કોલ મારીને પૂછવા થાય કે તમે ક્યાં સેઠે બકરા સારો છો એટલે મરોડું ઈ હાસુ હોય નેઠો હટ થાય અન્ય મરણ તને કઈક આસુ પાતળું એવું કૂટી દે આસુ પાતળું નહીં તો એવું ને તારે કેવું જોઈ છે મારે ઓલો ટસ્કિન વાળો જોઈ છે એટલે ઈ હું છે વળી ટસકી એમાં નો ખબર પડી એટલે હું ગામડાનો હદો મણા મને એમાં કઈ ટપો પડે ને ઈ વળી હું કેવાય એ ઈ ડોહુ અડે અડે ઉપડે એટલે આંગળી અડાડે તા ભગે તો હાલ્યા ભાઈ તને એવું કૂટી દે એમ નહીં પાછો કઈ કંપની નો લઈ દે હો એટલે આ રબારણ એવા કપન્યુ નું હું તને સાંભળે ઉલાવી દે ભાઈ એમ નહીં સેમસંગ નો લઈ ગયો તો તમને શું વાંધો કેવું સેમસંગ શેમાં સંગ એ ડોહુ સેમસંગ નહીં એટલે ભાઈ મને ઈમાં બહુ લાંબુ પડે ઈ નહીં ખબર પડે બીજું કઈક બદલાય નાખ એ તો ઓપ્પો નો લઈ દેજો કેવું ઓપ્પો હાલ કોકો એટલે ઈ રબારણ નહીં કાંઈ મને મગજમાં મળે તું લખીને લાવી દીજે આ લખીને દીજે અને લાવી દઈ શર્મિલાબેન બામણિયા આજના ભાતીગળ અવસરની માથે ઉપસ્થિત છે તો શર્મિલાબેનનો શાલ ઓઢાડી સ્વાગત કરવા માટે શર્મિલાબેન સ્ટેજ ઉપર આવે તેમનું શાલ ઓઢાડી સ્વાગત કરે છે વિજયાબેન કાકડિયા શર્મિલાબેન સ્ટેજ ઉપર આવે તથા વિજયાબેન પણ આવે મિત્રો જેટલા મહેમાનો આવી જાઓ બાપા ઝડપથી આવી જાઓ કારણ કે નામ બોલો એટલે તરત વી આવજો ભલા કે હા નકર આ પાછું અટકશે શર્મિલાબેન બામણિયાનો શાલ ઓઢાડી સ્વાગત કરે છે વિજયાબેન કાકડિયા વિજયાબેન જય માતાની જય તથા આજના ભાતીગળ અવસરમાં બ્રિજેશભાઈ અજોડિયા ઉપસ્થિત છે તથા દડબા ગામથી પધારેલ ભોળા બાપુ જેમનું સન્માન રામજીભાઈ કાકડિયા કરે છે જોશનાબેન ટીલાડાનું સ્વાગત કરે છે પૂજાબેન કાકડિયા તો બંને બહેનો સ્ટેજ ઉપર આવી જાય હાલો બાપા હાલો હટ વી આવો અગાઉ કઈક નામ બોલી જાવ એટલે અહીં ઉભા રહી જાય મસરીભાઈ નાથાભાઈ આહિર સ્ટેજ પાસે ઉપસ્થિત થાય વિનાયકભાઈ આહિર સ્ટેજ પાસે ઉપસ્થિત થાય મસરીભાઈ નાથાભાઈ આહિરનું સ્વાગત કરશે ભાવેશભાઈ કાકડિયા તેમજ જોશનાબેન ટીલર આવી જાઓ હાલો પ્રભાબેન પણ આવી જાય જોશનાબેન નું સ્વાગત કરશે પ્રભાબેન કાકડિયા મસરીભાઈ નાથાભાઈ આહિર સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય એમનું સ્વાગત કરશે ભાવેશભાઈ કાકડિયા એટલે તાલીઓ તો વગાડો આટલા બધા બેઠા હો તાલીઓ વગાડવાની છે પછી દાન દેવાનું છે આપણે ગૌશાળા માટે ને ગાયો માટે જ આજ ભેગા થયા છે નહીતર તો આપણે કાયમ રમી જ છીએ અહીંયા ઢોલરાનું મંડળ અને નહીં પાડો તો લકવા થાહે એ તો મારે નો કહેવાય બોલ રામા પીરની જય અરે બારણ હાલ ઘડીક પોરો મળ્યો લે હાલ તને ઈ લાવી દે છે હવે ઈ બારણ મોડી આવી તો ભલે મોડી આવી હવે ઘડીક ઢોરાડી ઊભી રહી હાલ હું લોંઢો કરી લઉં આ નારે ના ઢોરાડી હું જવાની જ નથી લે અરે બારણ ઊભી રહી જા હાસુ કહું છું અને મારા રાજમાં સમજો તારા લીલા લેર છે કઈક બીજી વાત તો તને ખબર પડે એમ નહીં ઢોરમાં હું કામ જાઉં ત્યાં કઈ મારા દાદાએ બોલી નત કરી દાદા તમે બોલી કરી હતી કે મારી સોડી ઢોરમાં જાવ લા દાદાનો બંધ વાળ હવે દાદા માન પાકલ થઈ ગયા આદિ લગન દાદા નડી હવે આ વિજાય દાદાને પૂછમાં હું કહું મંડ કરવા ત્યાં કઈ મારા બાપાએ
બોલી નો તેરી માર સોડી ઢોર એ રબારણ કામની બોલ્યું ન કરવાની હોય ને ઘડીક ઢોર આડી ઊભી રહી જા હાલ. કાલ હવારમાં મેં હજી તમને કીધું તું કે બે ભાખરી વણી નાખો તો વણી તી એટલે એવું કામ મારે કરવાનું હોય તો તમાર ડોહું મારે થોડું ઢોર બકરામ તો જાવા ઘડીક ઊભી રહે જ નહીં દુબળી પડી જા. ના પાડીને ઢોર માં તો જવાની જ નથી. રબારણ બહુ લાડ કરીમાં આ તો મારા રાજમાં ફૂલ ફટાક્યા જેવી ફરસ ક્યાંક બીજે હોત તો તને ખબર પડે. ઈ તો મને ખબર છે કે કોના રાજમાં ફૂલ ફટાક્યા જેવી ફરું ઈ. પૂછો પૂછો મારા દાદાને પૂછો તમારી હાટુ તો મરી જાવ તણ તણ માગા જાતા કર્યા હસોડા. એટલે આ કોની કઠણાઈ માથા મારતી તારી આરે માંગુ આવ્યું. પૂછો મારા દાદાને પેલું તો નરેન્દ્ર મોદી નું આવ્યું હતું, બીજું અટલ બિહારી વાજપેયી નું આવ્યું હતું, છેલ્લું આસારામ નું આવ્યું હતું. તો મારી કઠણાઈ જાત અહીંથી લે. એ રબારણ આ બધી લપ તું મૂકી દે અને હું કઈ મંડ કરવા અને ઢોર આડી ઊભી રહી જા. તમને ના પાડીને ઢોરમાં તો જવાની જ નથી. એટલે ઊંચી આંગળી કરીમાં હું હાસુ કહું છું. તો સમજો આપણા રાજમાં તું આમ લીલા લેર કરે. ઈ તો મને ખબર છે કે કોના રાજમાં લીલા લહેર કરું. ઈ તો મારા ભાઈ ફૂટાતે અહીંયા આવી. મારા દાદાને કુવો નો આડો આવ્યો તા ગધેડાને ડોકે હીરો બાંધી દીધો. એ રવા દે રબારણ રવા દે. આ કોના ડોકે હું બાંધી તો મારો ઠાકર જાણે પણ દખના દાડા દાંતે કાબુ કરવું શું મારે. ઈ તો મને ખબર છે કે માખણમાં મીંગડો ફહાઈ ગયો. તો એમાં હું ફાયું તો મને બધું ખબર છે પણ કરવું શું રોટાનો સવાલ છે. આ તો હારું ઠેકાણું મળે તો ઓલા બાયુ કેવા કેવા વરત રે કઈક હારું ઠેકાણું મળે તો. હા બાયુ ઓલા ફૂલ કાજળી રે, જયા પાર્વતી રે, બોળ સોથ રે. બાયુ ઓલા ફૂલ કાજળી ના 5-5 વર્ષ કરે ને મેં વળી 10 વર્ષ કર્યા. હું હારી લે. બેવડા મેં કીધું કઈક હારું ઠેકાણું મળે તો. હસોડું 10 વર્ષમાં બેન ફૂલ હુંજી હુંજીન કરમાઈ ગયું તો યાર રોયો નો કરમાણો. એ મારી બાયડી જો હઈ અરોળું અધોડું ક્યાંથી ભટકાણું કરવામાં સિવાય વાત કરવે. એ રબારણ હાથી મને બહુ વગોયમાં તું. હું વગોયમાં ઓલા બાયુ કેવા બોળ સોચના વરત રે બાયુ ગાયું પૂંજન મારે ભૂલમાં ખૂટજો પૂંજાઈ ગયો. ના ઊભી ગુડાણી તારી આરે મારે કઠણાઈ ચાલુ થઈ ગઈ. ના નોતી ઉભી રહી ડોહું હવારમાં ઘીરે કામ હતું તે બપોર પછી પૂંજવા ગઈ હતી. હવે ઈ રબારણ બધી લપ મૂકને હાલ હજડો ઢોર આડી ઊભી રહી જા. ના પાડીને ઢોરમાં જવાની જ નથી. એટલે માની જા રબારણ માની જા. હું માની જા. ભારે કરી ભારે રબારણ માનતી નથી. મારે ભાઈ બધું ઉભા વખડે સડ્યું. બાયુને કાંઈક લઈ દેવાના વદાડ કરી એટલે બાયુ કાંઈક અડધી ફડતી માની જા હસુંડાયરો. ઊંચા હાથ નથી કરતા એ હું તમે આ પાડશો. એ કોઈ ન બોલે એને બધાને આપણી ઘોડે જ હાલતું હોય ઘી ધરવા એટલે. ધરવા દે તું વધારે હળગાવી શાન કે રે. એ રબારણ કાલે હું શહેરમાં જવાનો છું તારે જોઈ માંગી લે તારી હાટ હું હરખથી આમ જો તું કે લેતો હું. મારે મગાવવું નથી, મારે તમારી ભેગું આવું. ના ભેગું આવવાનું રવા દે રબારણ મારી અરે તારે શહેરમાં નથી આવું. તું મને ના ભૂંડો લગાડે. એમ નહીં તમને ભેગી લઈ જવામાં હું વાંધો છે. હારે નહીં રબારણ તું કે લેતો હું. એમ નહીં તમે ભેગી લઈ જાવ તો કઈ વાંધો. હારે નહીં તું મને ના ભૂંડો લગાડે મારી અરે શહેરમાં તું નહીં. એ તો મને ખબર છે મને ભૂંડી લગાડી હતી એટલે ભેગી નથી લઈ જાતા. હું તને ભૂંડી લગાડી. ખબર છે ને આપણી હગાઈ થઈ હતી આપણે બે માણા પેલા વેલા ફરવા ગયા તા. પણ એમાં હું વાંધો. પેલા વેલા ફરવા ગયા તે આમ સામે બદામ શેક ની લારી ઊભી હતી. મેં કીધું બે બદામ શેક ના ગ્લાસ લઈ આવો આપણે બે માણા પી પેલા વેલા ફરવા આવ્યા છે તે. તા તો એવા હરક પદુડા ધોડા ધોડા બે બદામ શેક ના ગ્લાસ લઈ આવ્યા. બદામ શેક ના ગ્લાસ તો લઈ આવ્યા પણ એમાં ઓલી નળિયું નાખતા આવ્યા પીવા હાટુથી. તે હું તો પેલી વેલી ફરવા ગઈ હતી એટલે હું તો શરમા. તે હું તો આ માવળું ફરીને બદામ શેક નો ગ્લાસ નળી મોઢામાં નાખીને પીતી હતી. એનો ડોહો બદામ શેક નો ગ્લાસ પીતા ન આવડ્યું. નળી મોઢામાં નાખવાને બદલે નાકમાં સડાવી. ખોટીની થામા એટલું બધું મારા વેમસુક હોય કાંઈ. તમારે હવે મને વગોવાનું બંધ કર અને હું કઈ મંડ કરવા તું જોઈ કે તારી હાટું લેતો હું. અને આમ થાય તમને ક્યાં કોઈ દી લેતા આવડ્યું હવે બધું લેતા આવડે માંગી લે હવે. કા હજી મેં 2 દી પહેલા હારું કાપડું મગાવ્યું તું બુસ્કોટ લઈને દોડ્યા તારા બારણ થોડુંક વેમસુક થઈ ગયું હોય ભાઈ. આ ઘર ઉઠી હું કરે બધી આ. એમ નહીં પણ આટલું બધું વ્યામસુખ થઈ જાય. ઈ થઈ ગયું હવે ઈ બધું સંભાળમાં અને મોત થી માંગી લે તારી હાટું લેતો હું. હસીને લેતા હવે લાવવું જ પડે ને હવે રોટલાનો સવાલ છે હું કરીશું. આ મોત થી માંગી લે હાલ રાખ ઉતાવળ. જેહો મારી રબારણ જેહો અને વળી હરિયાળી ને હેતાળ જોને હો હે બણયા સારણ ગીર નથી તારે સોડાળી
હરે રે તારા પહુ ને પાછાવા હલ હલ હરે રે તારી ગાયો ને પાછીવા આજના આ ભાતીગળ અવસર ઉપર અમારા રામદેવડા રામા મંડળના પ્રમુખ શ્રી શૈલેષભાઈ રૈયાણી તથા અમારા પ્રમુખ પ્રદીપભાઈ લીંબાસિયા, સેવકગણ તરીકે હાર્દિકભાઈ આહિર તથા અમારા લાલાભાઈ, આ અમારા પ્રમુખ મંડળના ઉપસ્થિત છે. અને રામદેવડા રામા મંડળ અથવા રામદેવડા ધામ એટલે ઢોલરા, જેમના મંદિરની નીચે અમારે 2 મંડળ ચાલે છે. એવા બંને મંડળના પ્રમુખ એક જ છે, શૈલેષભાઈ રૈયાણી તથા ઉપપ્રમુખ અમારે પ્રદીપભાઈ લીંબાસિયા. તો મિત્રો, એક રામાપીર બાપાની જે બોલી આવતા મહેમાનોનું આપણે સ્વાગત કરવાનું છે. બોલ રામા પીરની જય, ઢોલરાના પીરની જય. હા હા અશોકભાઈ સોરઠિયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. અશોકભાઈનું સ્વાગત કરશે જિગ્નેશભાઈ ગજેરા, તેમજ બીજા મહેમાન દેવાભાઈ બોદરભાઈ ખાવડ, એમનું સ્વાગત કરશે જોરુભાઈ ખાવડ. તો આ ચારેય વ્યક્તિ તાત્કાલિક સ્ટેજ ઉપર આવે. એ ચારેય વ્યક્તિ 2 ભાઈનું સન્માન કરવાનું છે. તો સ્ટેજ ઉપર આવી જાય એટલે અમારો પ્રોગ્રામ આગળ વધે. ઢોલડાની અમારા જૂના મંડળની કેસેટ જોતી હોય તો અહીંથી મળશે. એ પણ અમે કાઉન્ટર ઉપર જ રખાવી દેશું. જે કોઈને જોતી હોય તો અહીંથી લઈ શકે છે. 151 રૂપિયા એમનું ચાર્જ છે. બોલ રામા પીરની જય. મવડી ગામના આંગણે આજનો આ જે કાર્યક્રમ છે એ જય માંડવ ઋષિ ગૌશાળા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચોટીલા આયોજિત છે. મુખ્ય હેતુ જય માંડવ ઋષિ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગાય માતા માટેની માવજત માટેની આ પ્રવૃત્તિ, જેનાથી આપ સૌને ટૂંકી માહિતીથી માહિતગાર કરું. આ સંસ્થા ચોટીલા જેવા પાવન અને પવિત્ર ધામની નજીક આવેલી છે. આપ સૌ જાણો છો કે આજે ગાયોનું જતન કરવાની ખાસી જરૂરિયાત છે. એક સમય એવો હતો કે ઘરે ઘરે ગાયો હતી. આજે ગાયો લગભગ નામશેષ થવાની તૈયારીમાં છે. તો આવા સમયે ગાયોનું જતન કરવું એ આપણી સૌની એક પવિત્ર ફરજ છે. આ સંસ્થા માંડવ ઋષિ ગૌશાળાની ઉમદા પ્રવૃત્તિઓ જોઈએ તો ગામે ગામથી ઘાયલ ગાયોને શોધી અને એનું એક આશ્રય સ્થાન તરીકેની આ સંસ્થા પ્રવૃત્તિ કરી રહી છે. કતલખાને જતી ગાયોને પણ એ બચાવી અને એનું જતન કરે છે. આ માટે ગુજરાત રાજ્યના તાલુકે તાલુકે અને ગામે ગામ સભ્ય બનાવવાનું અભિયાન પણ ચાલુ છે. તો આપમાંથી જે કોઈ ગૌપ્રેમી વ્યક્તિ સેવા કરવા ઈચ્છતી હોય તો એ આ સંસ્થાનો સંપર્ક કરી શકે અને સભ્યપદ લઈ શકે. આવા સભ્યને એક ઓળખ કાર્ડ આપવામાં આવશે અને કતલખાને જતી ગાયોની ફોનથી માહિતી આપી અને વોચ ગોઠવી અને આ ગાયોને બચાવવાનું કામ કરવામાં આપ આપનો સહકાર આપી શકો છો. આ સંસ્થામાં જે કોઈ વ્યક્તિ ડોનેશન આપવા ઈચ્છતી હોય તો એવો ઉદાર હાથે આ સંસ્થાને ફાળો આપે, જેથી કરી અને આ સંસ્થાના આયોજકો જે સ્વ ખર્ચે એટલે કે પોતાના ખિસ્સામાંથી આ પ્રવૃત્તિ ચલાવે છે તો એના આપ સૌ પણ સહભાગી થઈ શકો. આજે આ સંસ્થાની જે સ્થાપના કરવામાં આવે એની પ્રેરણામાં એક પાયાનો નાનો એવો પ્રસંગ આપ સૌને કહું તો આજથી લગભગ 1 વર્ષ પહેલા આ સંસ્થામાં જે પ્રથમ ગાય આવેલી છે, આ ગાય ચોટીલા ધામની લગભગ 4.5 કિલોમીટર દૂર એ ગાયના પેટમાં પ્લાસ્ટિક હતું અને એ ગાયને જ્યારે વાછરડું અવતરતું હતું ત્યારે લગભગ એ ગાય મરવાની અણી ઉપર હતી. ત્યારે જન્મેલું નાનું એવું વાછરડું એ આ લોકો 4.5 કિલોમીટર ઉચકી અને એમને એ યોગ્ય જગ્યાએ લઈ જઈ અને સારવાર આપેલી. ત્યારથી શરૂ કરીને આજે અસંખ્ય ગાયો આ સંસ્થા પાસે છે. 10 થી વધુ એકર જગ્યાની અંદર આ સંસ્થા છે. આ સંસ્થામાં ઈજાગ્રસ્ત ગાયો, ઘરડી ગાયો અને કતલખાને જતી ગાયોને બચાવી અને એમની માવજત અને સેવા ચાકરી કરવામાં આવે છે. તો આપ સૌ
ને ફરીને અપીલ કરવામાં આવે છે કે આજના પ્રસંગે આપ દાન આપી અને આ પુણ્યના સહભાગી થશો એવી આપ સૌને નમ્ર અપીલ. ગૌરક્ષા કાજે આ પવિત્ર કાર્યમાં આપ સૌ સહભાગી થાવ એવી ફરીને આપને નમ્ર અપીલ કરવામાં આવે છે. સ્વયંસેવકો આપની વચ્ચે ફરી રહ્યા છે, એમને આપનું દાન લખાવી શકો. ઉપરાંત દાન પેટી પણ રાખેલ છે. આપ યથાયોગ્ય ફાળો આપી અને મકર સંક્રાંતિના આ પૂર્વ પર્વ નિમિત્તે ગાયોને દાન આપી અને આ સંસ્થાને તથા આ ઉમદા પ્રવૃત્તિને બિરદાવશો એવી ફરીને આપ સૌને નમ્ર અપીલ. આપણી વચ્ચે દેવાભાઈ હાલ હાલે હાલે હાલે. મિત્રો અમારી જાહેરાત તો રહી ગઈ બાકી. મારો બાપલિયો ડ્રેસિંગ રૂમમાં જે કોઈ હોય તે બહાર નીકળી જાજો. અમારા બધાનો નિયમ છે, ડ્રેસિંગ રૂમમાં જવાની સખત મનાઈ છે. અહીંયા આવી તમારું અપમાન થાય તો મારો બાપલિયો તમને પણ સારું ન લાગે, અમને ન લાગે. એટલે મારો બાપલિયો જે મંડળમાં રમતા તમારા મિત્રો હોય કાલ બપોરે જમવાનું કહેજો, પણ અત્યારે ખાલી કરી દેજો. બરાબર ને બાપુ? જા જા હાલે હાલ હાલે હાલે. ટોડે મોરટ હું ક્યાં, ટોડે મોરટ હું ક્યાં હો અને યાજવા દોડ સમકી આજ રાણો સાંભળ્યા એ બોલી અભી રે, એ બોલી અભી રે હાડી રહો. જહોર બારણ જહો. હે આમાં અમે જેની જોતા વાટડી અને વળી એ સાજણ અમને સાંભળે એ તો યોગાડે આજા હૈયા કેરી હાટડી જી રે હરે રે એ માં કુછી ના હોય કામની હરે રે એ માં કુછી ના હોય કામની એ સાયબો રે ગોવાળિયો રે મારો સાયબો રે ગોવાળિયો
હાર્દિક સ્વાગત કરવામાં આવે છે બુદ્ધિગીરી બાપુશ્રી કાલાવડ. એ હાલો ને જોવા જોવા જાય હાલ ને જોડા હો કલપડા હા બોલો જયંતિભાઈ હો માતા મારી ને તારાયો એ બાલમડે પાતા મારી ને તારાયો
ખોલડાનો રાજા જા ઉતર્યો ના ડંકો જો મારો ખોલડાનો રાજા ખોલડાનો રાજા